હલો મિત્રો, આપણે આજના વિડીયોમાં ટેટ 1 માટે પર્યાવરણ વિષયમાં ભાગ 2 લાવ્યા છીએ. આજના ભાગમાં આપણે વિષય વસ્તુ જોવાના છીએ. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પ્રશ્નો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો સાચો જવાબ આવશે ભરૂચ. પ્રશ્ન 2, ધોરણ 4 પર્યાવરણમાં પહેલો પાઠ કયો છે? સાચો જવાબ આવશે ઓપ્શન એ, રોજ નિશાળે જઈએ. પ્રશ્ન 3, ધોરણ 3ના એકમ આપણા વાહનોમાં કયું ગીત આપવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, રેલગાડી છુક છુક છુક. પ્રશ્ન 4, ધોરણ 3 આસપાસ એકમ આપણા સાથીઓમાં આવતી મીનુની ગાયનું નામ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ગંગા. પ્રશ્ન 5, ધોરણ 4 પર્યાવરણ નંદુ સાથે એક દિવસ એકમમાં નંદુ કોણ હતું? તો નંદુનું જે પાત્ર છે એ કોણ હતું? તો ઓપ્શન એ છે હાથીનું બચ્ચું, ઓપ્શન બી ઘોડાનું બચ્ચું, બકરીનું બચ્ચું કે ગધેડાનું બચ્ચું. તો સાચો જવાબ આવશે એ ઓપ્શન, હાથીનું બચ્ચું. પ્રશ્ન 6, કબડ્ડી 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 એકમ કયા ધોરણમાં આપેલો છે? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ધોરણ 4 પર્યાવરણ. પ્રશ્ન 7, આપણી લાગણીઓની ભાગીદારી એકમમાં સીમા કયા ધોરણમાં ભણતી હતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ધોરણ 3. પ્રશ્ન 8, ધોરણ 4 પર્યાવરણ આસપાસ કુલ કેટલા એકમો આવેલા છે? મતલબ કેટલા એકમો આપેલા છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 25 એકમ. પ્રશ્ન 9, ધોરણ 2 પર્યાવરણનું નામ શું છે? તો રમોલ, કલોલ, પૃથ્વી, આપણીમાં જીવસૃષ્ટિ, આમાંથી કયો ઓપ્શન છે? તો સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી, કલ્લોલ. જે મિત્રો તમને ખબર હશે, ગુજરાતી અને પર્યાવરણ 2 જોડે આપેલું છે પુસ્તક કલ્લોલ. પ્રશ્ન 10, મધમાખીને કયા વૃક્ષના ફૂલો સૌથી વધારે ગમે છે? તો આ તમને ખબર જ હશે મિત્રો. સાચો જવાબ છે ઓપ્શન એ, લીચી. પ્રશ્ન 11, મારો જિલ્લો એકમ કયા ધોરણમાં આપેલું છે? તો સાચો જવાબ આવશે ધોરણ 4 પર્યાવરણ. પ્રશ્ન 12, ઘર પ્રિય ઘર જોડકા કયા ધોરણમાં આપવામાં આવેલા છે? સાચો જવાબ આવશે ધોરણ 3 પર્યાવરણ. પ્રશ્ન 13, અમૃતાની વાર્તા એકમમાં કયા ગામની વાત કરવામાં આવેલી છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, રાજસ્થાન, જોધપુર નજીક ખેજડી ગામની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 14, સાપ અને મદારી કયા ધોરણમાં એકમ આપેલો છે? તો સાચો જવાબ આવશે ધોરણ 5 પર્યાવરણ. પ્રશ્ન 15, મારું ઘર એકમમાં નસીમ ક્યાં રહેતી હતી? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, શ્રીનગરમાં.
પ્રશ્ન 16 ધોરણ 3 પર્યાવરણમાં વન પરી એકમમાં બાળકો કઈ રમત રમે છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સંતાકુકડી અને અંતાક્ષરી. પ્રશ્ન 17 આપણી લાગણીઓની ભાગીદારી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ધોરણ 3 પર્યાવરણ. પ્રશ્ન 18 બારીવાળું પેટ વાર્તામાં સૈનિકનું નામ શું હતું? તો સાચો જવાબ આવશે સી, માર્ટિન. પ્રશ્ન 19 ધોરણ 3 પર્યાવરણ એકમ આપણા કામમાં કડિયા કામ કોણ કરે છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, રમેશ. પ્રશ્ન 20 ધોરણ 5 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં વપરાયેલી સંજ્ઞાઓ અને ચિહ્નો કયા છે? તો સાચો જવાબ આવશે ચર્ચા, કહો, લખો, વિચારો, બનાવો, પ્રવૃત્તિ, શોધી કાઢો અને શિક્ષકો માટે. તમને અહીંયા જુઓ આ ચિત્ર આપ્યું છે જે તમારી ચોપડીમાં પુસ્તકમાં પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ચર્ચા, કહો, લખો, વિચારો, બનાવો, પ્રવૃત્તિ, શોધી કાઢો, શિક્ષક માટે. તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે મિત્રો. તો આ રીતના ઇન્ટરેસ્ટિંગ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટે આપણી ચેનલ જે છે તમે સબસ્ક્રાઈબ ના કરી હો તો કરી દેજો. અને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જે પદ્ધતિ કહેવાય પર્યાવરણમાં મેથડ એના પ્રશ્નો આપણે લાવવાના છીએ. તો આપણી ચેનલ ઉપર બન્યા રહો. ધન્યવાદ.